આપણે ઇન્ટ્રોડક્શન ઓફ સાયકોલોજીમાં બ્લોક 5માં સેકન્ડ યુનિટની વાત કરી રહ્યા છીએ. ગયા વખતે આપણે આવેગ અંગેની વાત શરૂ કરી હતી અને આજે બ્લોક 5 છે એમાં 2 એકમોનો સમાવેશ કરેલો છે. એક પ્રેરણા અને બીજું છે આવેગ. આપણે એ પણ વાત કરી હતી કે ભાઈ પ્રેરણા અને આવેગ એ બંને આપણા વર્તનને સમજવા માટે જરૂરી છે. એટલે પ્રેરણાનો ખ્યાલ અને સાથે સાથે આવેગનો ખ્યાલ પણ મહત્વનો છે અને એટલે જ આ બંને એકમોને સાથે રાખ્યા છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિના વર્તનને સારી રીતે સમજવું હોય તો એની પ્રેરણાઓની જાણકારી ખૂબ જ જરૂરી છે. પણ માત્ર પ્રેરણા નહીં, પણ આપણે ગયા વખતે વાત કરી હતી કે ભાઈ પહેલાં એવું માનવામાં આવતું કે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, પણ ફ્રોઈડ અને બીજા કેટલાક મનોવૈજ્ઞાનિકોએ કહ્યું કે ભાઈ આપણે આવેગશીલ પ્રાણી છીએ. આપણા બધાના વર્તન ઉપર આવેગોની અસર જોવા મળે છે. આપણે ગયા વખતે એ પણ દાખલો આપ્યો હતો કે ભાઈ હું પંખાની સ્વિચ ઓન કરું, પંખો ચાલુ થાય, સ્વિચ ઓફ કરું, પંખો બંધ થાય. તો આપણું કંઈ વર્તન આવું મિકેનિકલ નથી. આપણે બધા લાગણીઓથી દોરવાઈએ છીએ. આપણા જુદા જુદા મૂડ હોય, આપણા વર્તન ઉપર હકારાત્મક નકારાત્મક આવેગોની અસર જોવા મળે. એટલે આવેગોને સમજવા, એની સાથે સંકળાયેલી જુદી જુદી બાબતોની જાણકારી ખૂબ જ મહત્ત્વની છે. એટલે જ આ યુનિટમાં આપણે એની વાત કરવાના છે. આપણે એ પણ વાત કરી હતી કે ભાઈ આ ઇન્ટ્રોડક્શન ઓફ સાયકોલોજીના અભ્યાસક્રમનું છેલ્લું યુનિટ છે. ત્યાર પછીનું જે છે એ પ્રેક્ટિકલ છે. એ તમારે જે તે સ્ટડી સેન્ટરમાં કરવાના છે. માત્ર આપણે અહીંયા આ ઇમોશનનું જે સેક્શન પૂરું થશે ત્યારે આપણે એની માત્ર આઉટલાઈન આપીશું, પણ અત્યારે આપણે એની વાત કરતા નથી. તો આવેગની જ્યારે આપણે વાત કરી ત્યારે આવેગની અંદર આપણે એના જે આપણે એના યુનિટમાં કયા કયા મુદ્દાઓ જોવાના છે એની વાત કરેલી હતી કે ભાઈ આપણે આવેગનું સ્વરૂપ, એની વ્યાખ્યા, આવેગની પ્રક્રિયાના ઘટકો, આવેગ અને મનોદશા, આવેગ અને લાગણી, આવેગના કાર્યો કયા કયા છે, આવેગના સિદ્ધાંતો કયા કયા છે અને આવેગની જે અભિવ્યક્તિ છે એ કેવી રીતે થાય છે અને આપણે એનું માપન કેવી રીતે કરી શકીએ. તો આ બધા મુદ્દાઓની આપણે ચર્ચા આ યુનિટમાં કરવાના છે. આપણે અત્યાર સુધી આવેગની વાત કરી ત્યારે એ પહેલાં મેં તમને એક બુક બતાવી હતી કે ભાઈ આપણે આ યુનિટમાં વધારે જાણકારી મેળવવી હોય તો આ બુકમાં તમને એના વિશેની જાણકારી મળશે. આપણે એ પણ વાત કરી હતી કે ભાઈ આ જે બુક છે એ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટીમાં એમએની અંદરના અભ્યાસક્રમમાં એની વાત થતી હોય છે અને એક આખું પેપર આ આવેગના મનોવિજ્ઞાનનું છે. એટલે એના ઉપરથી ખ્યાલ આવશે કે ભાઈ આપણા વર્તનને સમજવા માટે આવેગની જાણકારી ખૂબ જ જરૂરી છે. આજે આપણે આવેગના પ્રકારોની વાત કરીશું કે ભાઈ આપણે જુદા જુદા પ્રકારના આવેગો અનુભવીએ છીએ. આપણને બધાને અનુભવ છે કે ભાઈ કોઈ પાસ થાય તો એને ખુશીનો આનંદ થશે. કોઈ જગ્યાએ આપણે જવાનું હોય અને ત્યાં સમયસર પહોંચી જઈએ તો એ પહોંચવાનો આનંદ, અથવા આપણે રસ્તામાં જતા હોઈએ ને એક્સિડન્ટ થાય અને એક્સિડન્ટ જોઈને આપણને દુઃખ થાય, અથવા આપણા ઉપર આપણી સાથે ભણનાર કોઈ ફ્રેન્ડ હોય અને પછી બીજા ફ્રેન્ડનો ફોન આવે કે ભાઈ ફલાણો ફ્રેન્ડ એમ કે એક્સપાયર્ડ થઈ ગયો છે, તો આપણને શોકની લાગણી થતી હોય છે. એટલે આવેગના જુદા જુદા જે પ્રકારો છે એમાં 2 પ્રકારના આવેગો આપણે પાડીએ છીએ. તમારા અભ્યાસક્રમમાં એ 2ની વાત છે, પણ હમણાં જે મેં બુક બતાવી એમાં આવેગના વિધાયક આવેગ
અને નિષેધક આવેગ. ભાઈ આપણે બધા બે પ્રકારના આવેગો અનુભવીએ છીએ. આનંદ, હરખ જેને આપણે કહીશું એ, પછી સુખ, અને એ બધા આવેગો કેવા છે? એ વિધાયક છે. ઈર્ષ્યા છે, ભય છે, ક્રોધ છે, આ બધા નિષેધક આવેગ છે. પણ આપણે અહીંયા આ તમારા સિલેબસને ધ્યાનમાં રાખીને આપણે એની વાત કરવાના છીએ. એટલે અહીંયા એને આપણે મૂળ આવેગ, બેઝિક ઇમોશન અને સ્વચેતન આવેગ એવા બે પ્રકારો પાડવામાં આવે છે. કે ભાઈ મૂળભૂત આવેગો કયા છે? આપણે જે કંઈ આવેગો અનુભવીએ છીએ એમાં મૂળભૂત આવેગો કયા છે એની આપણે વાત કરીશું. અને સાથે સાથે સ્વચેતન આવેગો, સેલ્ફ કોન્શિયસ ઇમોશન્સ કયા છે એની પણ આપણે વાત કરવાના છે. આ બંને પ્રકારના આવેગો આપણા બધાના વર્તન ઉપર અથવા તો એને સમજવા માટે આ આવેગોનો ખ્યાલ જાણવો જરૂરી છે. તો પહેલાં આપણે મૂળ આવેગો એટલે શું એની સાથે સંકળાયેલી કેટલીક બાબતોની વાત કરીશું. તો આ આવેગોનો એવો સમૂહ છે જે સામાન્ય રીતે બધા માનવીઓમાં જોવા મળે છે. કે ભાઈ કોઈ અમદાવાદમાં રહેતો હોય, અમેરિકામાં રહેતો હોય, કે આદિવાસી વિસ્તારમાં, ડાંગ જેવા વિસ્તારમાં રહેતો હોય, ખૂબ ભણેલો હોય, અભણ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, આ બધાને આપણને આ મૂળભૂત આવેગોનો અનુભવ થતો હોય છે. એટલે જે મૂળભૂત છે કે બધામાં જોવા મળે, એ બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ હોય, એ બધામાં મૂળભૂત આવેગો જોવા મળતા હોય છે. અને એમાં ખાસ કરીને કે ભાઈ ક્રોધ છે, ઘૃણા છે, સુખ છે, ભય છે, દુઃખ છે, આશ્ચર્ય છે, તો આ બધા કેવા છે? મૂળભૂત આવેગ છે. અને એ બધાને આશ્ચર્ય, કોઈ વસ્તુને જોઈને આપણને આશ્ચર્ય થાય તો અભણ હોય એને પણ આશ્ચર્ય થાય, અને ભણેલો હોય એને પણ આશ્ચર્ય થાય. દુઃખની લાગણી બધાને આપણને થતી હોય છે. આપણે બધા ભય અનુભવીએ છીએ કે ભાઈ કોરોનાના કાળ દરમિયાન આપણને બધાને ખબર છે કે ભાઈ આપણને જે ભયની લાગણી, અથવા તો ધરતીકંપ વખતે, અથવા પૂર આવે, તો આ બધા છે એ વખતે આપણને એ થતું. સુખ કે ભાઈ આપણને કંઈક મળે, આપણે ટ્રાવેલિંગ કરતા હોઈએ અને દાખલા તરીકે આપણે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં જવાનું હોય ભુજ, અને પછી આપણે રિઝર્વેશન નથી કરાવ્યું, પણ પછી આપણને એમ કે સીટ સરસ બારી પાસે મળી જાય તો આપણને સુખ થશે કે ના ભાઈ ચલો હાસ, હવે એમ કે જે મારી લાંબી મુસાફરી છે એની થાય. આપણને ધૃણા થતી હોય છે કે ભાઈ કોઈ ખરાબ કામ કરે, અથવા તો બીજા બધા જે છે તો એ ધૃણાનું કામ, અથવા તો ક્રોધ, આપણને બધાને ક્રોધનો અનુભવ થતો હોય છે કે ભાઈ કોઈ વસ્તુ હોય અને એ વસ્તુ ધાર્યું કામ ના થાય, અથવા કોઈ આપણું કયું માને નહીં, માતા હોય બાળકને સમજાવે અને તોફાન કરે, પછી માતાને ક્રોધ ચડે. શિક્ષક હોય વિદ્યાર્થીને સમજાવે, ન સમજણ પડે અને એ તો એને ગુસ્સો આવે. કોઈ બોસ હોય અને એનો કર્મચારી એમ કે બરોબર કામ ના કરે તો એને ગુસ્સો આવે. એ રીતે પોલીસવાળા હોય, ટ્રાફિકના નિયમોનું કોઈ પાલન ના કરે તો એને એમ કે ગુસ્સો આવે. તો આ બધા બેઝિક આવેગો છે કે જેના વગર આપણું જીવન એમ કે શક્ય નથી, અને બધાને એનો અનુભવ થતો હોય છે. તો આ આવેગોને આપણે જન્મગત કહીએ છીએ કે ભાઈ એ સહજ છે. આ બધા આવેગો સ્વાભાવિક રીતે જ બાળક જન્મે અને જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ એનામાં અવારનવાર આ મૂળભૂત આવેગો વ્યક્ત થતા હોય છે. અને એટલે જ આપણે કીધું કે ભાઈ આ બધા મૂળભૂત આવેગો કેવા છે? બધા માનવીઓમાં જોવા મળે છે. જો માનવીના આવેગોની એક વિસ્તૃત શૃંખલા જેને આપણે કહીએ કે એક હારમાળ આપણે એ કરીએ તો એ બધા સંશોધનો જે કંઈ થયા છે એને આધારે આપણે કહી શકીએ કે ભાઈ બધા આવેગોમાં કેટલાક
જે પાયાની બાબતો છે એનું શું થાય છે? સંયોજન થતું હોય છે. અને એ સંયોજનને કારણે આપણે જુદા જુદા આવેગો અનુભવીએ છીએ. આપણને બધાને ખબર છે કે ભાઈ માનવીનો જે વિકાસનો ક્રમ છે, અને આપણને બધાને ચાર્લ્સ ડાર્વિનનો જે ઉત્ક્રાંતિવાદનો ખ્યાલ છે એના વિશે આપણે બધા પરિચિત છીએ. એને કીધું કે ભાઈ અમીબા જેવા એક કોષી જીવથી લઈને માનવી જેવા જે ઉચ્ચ કક્ષાના વિકાસ પામેલા જે છે એ આખી એમ કે ધીરે 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 એ વિકાસ એ થયેલો છે. તો ડાર્વિને આવેગ વિશે કીધું કે ભાઈ આવેગો અથવા તો આવેગાત્મક વર્તન એ એમ કે જન્મથી જ છે, અને એ કેવા છે? જન્મજાત છે. ભાઈ ઉત્ક્રાંતિનો જે ખ્યાલ આપ્યો, અને એને વાત કરી કે ભાઈ કેટલાક પ્રાણીઓ કે ભાઈ ચિમ્પાન્જી, ઓરાંગુટાંગ, અને એ જે હાયર ઓર્ડરના એનિમલ્સ જેને આપણે કહીએ, તો એ જે પ્રાણીઓ છે એમાં પણ આ મૂળભૂત આવેગો જોવા મળે છે. તો ડાર્વિને એવું કીધું કે ભાઈ આ મૂળભૂત આવેગો એ કેવા છે? જન્મજાત છે, અને એ બધામાં એમ કે જોવા મળતા હોય છે. અને વાસ્તવમાં આપણે એક દાખલો લઈએ કે ભાઈ કોઈ અંધ વ્યક્તિ છે, તો આપણે કીધું કે ભાઈ ડાર્વિને એવું કીધું જન્મથી જ બધામાં આવેગો છે. આપણને એમ થાય કે ભાઈ કોઈ જન્મથી અંધ છે તો એ તો જોઈ શકતો નથી કે ભાઈ એને એ પોતે સ્પર્શ કરીને એમ કે જાણકારી મેળવતો હોય, એને સામેવાળાનો જે ચહેરો છે એ પણ દેખાતો નથી. પણ એણે એવું કીધું કે ભાઈ ભલે તેમણે બીજાના આવેગોને જોયા ન હોય છતાં એ લોકો આવેગ અનુભવે છે. આપણે કોઈ વાત કરીએ તો એ આનંદ એમને થાય, ખુશીની વાત કરી હોય, અથવા આપણે એવું કરીએ કે ભાઈ એ ગુસ્સે પણ થઈ જાય, એનામાં ડરનો પણ આવેગ જોવા મળતો હોય. એટલે આ ડાર્વિનની વાત જે છે કે ભાઈ ભલે વ્યક્તિ જોઈ શકતો નથી છતાં એ આવેગોનો અનુભવ કરી શકે છે. અને જો આપણે પણ હવે કોઈ આપણી આજુબાજુ આવા બ્લાઇન્ડ પીપલ હોય તો એના વર્તનનું સહેજ ઓબ્ઝર્વેશન કરીએ અને એમને એમ કે આનંદ થાય એવી વાત કરીએ તો એમના ચહેરા પર શું ફેરફાર થાય છે, એમને ચીડવીએ, ગુસ્સે કરીએ, અથવા બીજી કોઈ રીતે આપણે એમની સાથે જે કંઈ આવેગાત્મક વર્તન કરીએ તો એને કારણે એમના ચહેરામાં, એમના વર્તનમાં ફેરફાર થાય છે કે નહીં, એ આપણે ઓબ્ઝર્વ કરવું જોઈએ. એટલે અહીંયા જે અંધ વ્યક્તિ છે એ પણ એમ કે આ પ્રકારના જે આવેગો છે એનો અનુભવ કરે છે. તો એ લોકોએ આવેગ જોયા નથી, પણ આ જે ડાર્વિનની થિયરી છે એ સૂચવે છે કે ભાઈ કેટલાક આવેગો જન્મથી જ આપણામાં હોય છે, પછી વ્યક્તિ અંધ હોય છતાં પણ એનામાં આ જે બેઝિક આવેગ છે એ અનુભવે છે અને વ્યક્ત પણ કરે છે. તો આવેગો જે છે એના સંબંધમાં એમ કે એક આવેગો પ્રમાણમાં સરળ નથી, અને એ આવેગોમાં ઘણી બધી પાયાની બાબતો જે છે, અને એ એમ કે આપણે આવેગને એક ચેલેન્જ તરીકે સ્વીકારીએ છીએ, એક પડકાર છે, અને એ રીતે એની સાથે સંકળાયેલી જે બાબતો છે એ પ્રમાણમાં સરળ નથી. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ ધૃણા જે છે, અણગમો જેને આપણે કહીએ, તો એ પણ એમ કે 3 પ્રકારની જોવા મળે છે. તો આપણે ઘણીવાર કહીએ છીએ ને કે ભાઈ સ્મિત જે છે, હાસ્ય છે, ભાઈ આપણે કટાક્ષમાં હસીએ કોઈ વ્યક્તિને એ કરીએ, અથવા તો નેચરલ આપણું હાસ્ય હોય તો એ હાસ્યના પણ પ્રકાર છે. એટલે અહીંયા એ અર્થમાં જટિલ છે કે ભાઈ એના ઉપર ઘણી બધી બાબતોની અસર જોવા મળતી હોય છે. આ સિવાય જ્યારે આપણે આવેગની વાત કરીએ છીએ ત્યારે આવેગોની અનુભૂતિ અને અભિવ્યક્તિ એ બંનેમાં સંસ્કૃતિ, કલ્ચરનું પણ પાર્ટ ધ્યાનમાં લેવો જોઈએ. અને જે આવેગો છે એ આવેગોમાં સંસ્કૃતિના જે કંઈ માપદંડો છે, સંસ્કૃતિની જે કંઈ પ્રથાઓ છે,
નોર્મ્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ ધ કલ્ચર, એની અસર પણ આવેગ ઉપર જોવા મળે છે. કે ભાઈ જુદી જુદી સંસ્કૃતિમાં આપણે આવેગ મૂળભૂત છે એવી વાત કરી કે ભાઈ ક્રોધનો આવેગ હોય તો જે આફ્રિકન સંસ્કૃતિમાં એની અભિવ્યક્તિ જુદી હશે, એશિયન સંસ્કૃતિમાં એની અભિવ્યક્તિ જુદી હશે. એટલે આપણા આવેગો ઉપર આપણી જે સંસ્કૃતિ છે એની અસર જોવા મળે છે કે ભાઈ એની અનુભૂતિ, એનો અનુભવ, અને સાથે સાથે એને આપણે કેવી રીતે વ્યક્ત કરીશું, એક્સપ્રેશન ઓફ ઇમોશન, એમાં પણ આ સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિની અસર જોવા મળે છે. આપણે હમણાં વાત કરી કે ભાઈ આવેગો એ કેટલાક આવેગો જે મૂળભૂત છે, જેને આપણે પાયાના આવેગ કહીએ, પણ એ પાયાના આવેગોમાં પણ ભલે આપણે એને જન્મજાત માનીએ, પણ એમાં શીખવાની બાબત, લર્નિંગ જેને આપણે કહીએ કે ભાઈ કોઈ વ્યક્તિ ભણેલો હશે તો એની આવેગની અભિવ્યક્તિ અમુક પ્રકારની હશે, કોઈ ખૂબ ઓછું ભણેલો હશે તો એની આવેગની અનુભૂતિ અને અભિવ્યક્તિ જુદા પ્રકારની હશે. એવી રીતે સામાજિક માપદંડો પણ જે છે એનો પણ પ્રભાવ પડતો હોય છે. ભલે આપણે એને કીધું કે ભાઈ જન્મથી જ જે આવેગો આપણે આગળ વાત કરી એ બધા વ્યક્તિમાં જોવા મળે છે, છતાં એના ઉપર લર્નિંગની અસર જોવા મળે છે અને સોશિયલ અને કલ્ચરલ, સામાજિક સાંસ્કૃતિક જે માળખું છે એની પણ અસર જોવા મળતી હોય છે. તો આ પહેલો જે પ્રકાર છે કે જેને આપણે મૂળભૂત આવેગો કહીએ છીએ, અને એ મૂળભૂત આવેગો જો આપણે સમજીએ તો આપણે આપણા અને બીજાના વર્તનને, ને આપણે આગળ વાત કરી હતી કે ભાઈ આવેગની જાણકારી સામાન્ય માનવી માટે તો મહત્વની છે જ, પણ જે લોકો એપ્લાઇડ ફિલ્ડમાં સાયકોલોજીના લોકો સંકળાયેલા છે એમાં આપણે વાત કરી હતી સલાહકારની, કે ભાઈ શાળા સલાહકાર હોય તો એને મૂળભૂત આવેગોની જાણકારી હોય તો વિદ્યાર્થીઓના, પેરેન્ટ્સના અને પોતાના સાથી શિક્ષકો જે છે એમના આવેગો વિશેની એને જાણકારી હોય તો એ મહત્વનું છે. પણ એ મૂળભૂત આવેગો જે આપણે વાત કરી કે ભાઈ મૂળભૂત આવેગ ઉપર સંસ્કૃતિ અને શીખવાની બાબતની અસર પડતી હોય છે. ત્યાર પછી બીજો જે પ્રકાર છે એ છે સ્વચેતન આવેગો, સેલ્ફ કોન્શિયસ ઇમોશન. શબ્દ જ કે સ્વ એટલે પોતે, જાતે, અને ચેતન ભાઈ પોતે સભાન છે, પોતે જે કંઈ આવેગોનો અનુભવ કરે છે અને એને આધારે જે કંઈ અભિવ્યક્તિ કરશે એના વિશે એ પોતે સભાન હોય છે. તો આ આવેગો જે છે સ્વયંની બાબતની સાથે સંકળાયેલા છે, અને એ જે કંઈ કાર્ય કરે એ કાર્યમાં એ પ્રતિબિંબિત થાય છે. ભાઈ સ્વચેતન આવેગો, આપણે જે કંઈ કાર્ય કરીએ એ કાર્ય કરવામાં આપણે જે આપણી કોન્શિયસ જેને કહીએ ને, આપણી જે સ્વચેતના છે એની અસર એના ઉપર પડતી હોય છે, અને એ આપણને આવેગની અનુભૂતિ અને એની અભિવ્યક્તિની ક્ષમતા આપે છે. એટલે આ જે સ્વચેતન આવેગો છે એ વ્યક્તિ પોતે સભાનપણે જે હવે અનુભવે એને આપણે એ પ્રકારના આવેગો એ કહીએ છીએ. આપણે આવેગોની વાત કરી કે ભાઈ એમાં સામાજિક અને જે માપદંડો છે સામાજિક અને નિયમો એ એમ કે આ આવેગમાં રહેલા છે, એમ આ સ્વચેતન આવેગોમાં પણ આ બાબત રહેલી છે. અને આત્મ જાણકારીના જે આવેગો છે એમાં કયા કયા આવેગોને આપણે એ કરીશું તો એક વ્યાકુળતા, પછી અપરાધ બોધ, ગર્વ, શરમ જેને આપણે કહીએ, અને અપમાન. કે ભાઈ પરેશાની, વિદ્યાર્થી હોય એને પરીક્ષા હોય ત્યારે એને વ્યાકુળતા થશે કે ભાઈ મને યાદ રહેશે કે નહીં, હું બરોબર લખીશ કે નહીં,
મને માર્ક્સ મળશે કે નહીં. કોઈ કામદાર હોય અથવા તો કોઈ છોકરી એમ કે લગ્ન કરીને, દાખલા તરીકે અમદાવાદમાં હોય અને લગ્ન કરીને તરત એને અમેરિકા જવાનું હોય, તેને થશે પરેશાની. શું થશે? હું ત્યાં સેટ થઈશ કે નહીં, ત્યાં કેવું હશે? અને એ પોતાના જે કંઈ અનુભવ છે એના વિચારોને કારણે એનામાં વ્યાકુળતા જોવા મળશે. અપરાધ બોધ, કોઈ વ્યક્તિ કંઈ કામ ખોટું કરે તો ગિલ્ટ એને ફીલ થાય કે ભાઈ મેં એમ કે આ ખરાબ કામ કર્યું છે. તો એ જે એનો સ્વચેતન આવેગ છે, મેં કોઈને નુકસાન કર્યું હોય તો એ નુકસાન ભલે વ્યક્તિ કદાચ બોલે નહીં, પછી મને એમ થાય કે ના ભાઈ મારે એની જોડેથી આટલા બધા પૈસા લેવા જોવા નહોતા, મારે એને અન્યાય કરવા જેવું નહોતું. તો ઘણીવાર મા હોય તો એના સંતાનને મારે ખૂબ ગુસ્સામાં આવીને, પછી એને અપરાધ બોધ થાય કે મારે આટલો બધા એને મારવા જેવો નહોતો, એની ભૂલ તો નાનકડી જ હતી, પણ એને એ થાય. પછી ગર્વ થાય, ભાઈ મારો પરીક્ષામાં પહેલો નંબર આવે, કોઈ ખેલાડી હોય સ્પર્ધામાં ભાગ લે અને એ ઇનામ એને મળે, કોઈ કવિતા લખી હોય અને એ કવિતાની પસંદગી થાય તો એને શું થશે? એક પ્રાઇડ ફીલ થશે, ના ભાઈ મારી કવિતા છપાઈ છે, મને ઇનામ મળ્યું છે. તો એ વાત. ત્યાર પછી શરમ, કે ભાઈ એ શરમ ખોટું કામ કર્યું હોય તો એની સાથે અથવા તો બીજી કોઈ રીતે એને એ કરીએ. અને અપમાન, કોઈ આપણે કોઈના ઘરે જઈએ અથવા તો કોઈ છે ઝઘડો થયો હોય અને સામેની વ્યક્તિ આપણું એટલું બધું અપમાન કરી દે બધાની વચ્ચે, તો આ બધા કેવા આવેગો છે? એ સ્વચેતન આવેગો છે. અને આ આત્મજાગૃત આવેગો એ એવા પરિણામ સ્વરૂપ ઉત્પન્ન થાય છે કે એક વ્યક્તિ પોતાની સ્વયં અપેક્ષાઓ, બીજાની અપેક્ષાઓ કે સામાજિક માનદંડો પૂરા કરવાના એના જે પ્રયત્નો છે એની સાથે સંકળાયેલા છે. કે ભાઈ મારી જે વ્યક્તિગત અપેક્ષાઓ છે, અને આપણે બધા કંઈ એકલા રહેતા નથી. આપણે કહીએ છીએ ને ભાઈ માનવી સામાજિક પ્રાણી છે. સવારે ઉઠીએ ત્યારથી ઘરની અંદર આપણા માતા પિતા, આપણા સંતાનો હોય, આપણા પડોશી હોય, આપણે બહાર જઈએ તો બીજા લોકો હોય, પછી આપણે ભણવા જઈએ કે નોકરીએ જઈએ અથવા તો આપણે સોસાયટીમાં એ કરીએ તો આપણે બીજા લોકોની સાથે પણ સંપર્ક કરે છે. તો એમની પણ અપેક્ષા હોય છે, જે મારી પોતાની અપેક્ષા છે અને સાથે સાથે આ બંને જે છે પણ એ જે સામાજિક માળખું છે, સામાજિક માનદંડો છે એ પણ અસર કરે છે. એટલે અહીંયા જે સ્વચેતન આવેગો છે, આપણે એમ કીધું કે ભાઈ વ્યક્તિગત છે, પણ સાથે સાથે એ વ્યક્તિગત હોવા છતાં બીજા લોકો સાથેના એમની જે અપેક્ષા છે એની પણ અસર થાય છે. અને સામાજિક જે માપદંડો છે એ પણ સ્વચેતન આવેગોના અનુભૂતિ અને અભિવ્યક્તિ ઉપર અસર કરે છે. તો આ બે મુખ્ય પ્રકારોની આપણે વાત કરી. આપણે હમણાં કીધું કે ભાઈ બીજી રીતે પણ પ્રકારો પાડવામાં આવે છે, વિધાયક આવેગ અને નિષેધક આવેગ. અને આપણે એવું માનીએ છીએ કે ભાઈ નિષેધક આવેગ એ નુકસાનકારક જ હોય, પણ એવું નથી. નિષેધક આવેગો પણ આપણા જે ભવિષ્યનું વર્તન છે એના ઘડતરમાં મહત્વનું છે. કે ભાઈ માતા હોય એ પોતાના સંતાન ઉપર ગુસ્સે થાય, ક્રોધ કરવો એ તો આપણે કંઈક બી ખોટી વાત છે. અને ક્રોધ એ વ્યક્તિની બુદ્ધિનો નાશ કરે છે. અને એ આપણે ક્રોધ કોઈ કરે તો આપણે એને ખરાબ ગણીએ છીએ. પણ અહીંયા જે ક્રોધ છે, માતાનો ક્રોધ, એ શું છે? પોતાનું બાળક એમ કે ભવિષ્યમાં આવું વર્તન ના કરે અને એની ખરાબ અસર ના થાય એટલે ગુસ્સે થાય છે. એવી રીતે શિક્ષક હોય, કોઈ હોશિયાર વિદ્યાર્થી છે તેના પર એનો ગુસ્સો હોય, પણ એ ગુસ્સો એ પોઝિટિવ છે કે ભાઈ એના વિકાસ માટે એ જરૂરી છે. એવી રીતે પોલીસ ખાતામાં હોય, ટોળું તોફાન કરતું હોય તો એ ક્રોધમાં આવે
લાઠીચાર્જ કરે, ટીયર ગેસ છોડે. કારણ કે એવું ના કરે તો શું થાય? એ ક્રોધવાળું ટોળું વધારે નુકસાન કરે. એટલે વિધાયક આવેગો આપણને વધારે મોટિવેટ કરે છે, પણ નિષેધક આવેગો પણ મહત્વના છે. એટલે આવેગો સારા કે ખરાબ નથી, પણ એની સાથે સંકળાયેલી જે બાબતો છે એને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. પણ આપણે એની ચર્ચા કરતા નથી. હવે આપણે નવા મુદ્દાની વાત કરીશું, અને એ છે 9.4. તમારું જે બુક છે, તમને જે સ્ટડી મટીરિયલ આપેલું છે એમાં આ 9.4 જે મુદ્દો છે, અને મુદ્દો કયો છે? આવેગ પ્રક્રિયાના ઘટકો, કમ્પોનન્ટ્સ ઓફ ઇમોશન્સ. ભાઈ આપણે આવેગની વાત કરી. આવેગમાં ઉત્તેજના હોય છે, એ એમ કે મૂળભૂત આવેગ હોય કે સ્વચેતન અનુભવવાળા આવેગ હોય. પણ આપણે જ્યારે આવેગનો અનુભવ કરીએ ત્યારે એમાં કયા ઘટકો રહેલા છે? જો આપણે ઘટકો જાણીએ તો હું માનું છું કે આપણે આવેગના ખ્યાલને વધારે સારી રીતે સમજી શકીએ. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ કોઈ ગૃહિણી હોય અને એમ કે હોટલમાં જમવા જાય અને કોઈ વાનગીનો ઓર્ડર આપવામાં આવે. એ વાનગી એમ કે પહેલી વાર એ ખાતી હોય અને જેને રસોઈમાં રસ હશે તો પછી એક બાઈટ કરીને વિચારશે કે ભાઈ આમાં કઈ કઈ બાબતો નાખેલી છે. ચણાનો લોટ છે, બીજી સોજીનું છે, બીજું જે કંઈ છે, તો એના ઘટકો કયા કયા છે, અને બધા ભેગા થઈને એ વાનગી બનેલી છે. એમ આવેગ પણ એમાં જુદા જુદા ઘટકો રહેલા છે, અને એ ઘટકો આપણને આવેગની પ્રક્રિયા સમજવામાં મદદરૂપ થાય છે. એટલે આવેગને જો સારી રીતે સમજવું હોય તો શું કરવું પડે? આપણે એના ઘટકોની જાણકારી પણ મેળવવી પડે. એટલે જ તમારા અભ્યાસક્રમમાં આવેગના ઘટકોની વાત કરી છે. તો આવેગ વિશેના 6 ઘટકોની આપણે વાત કરીશું. ભાઈ આપણા જે બુક છે એમાં એ 6 ઘટકોની વાત કરીશું. આપણે એક પછી એક એ ઘટકની ટૂંકમાં વાત કરવાના છે. પહેલું જે ઘટક છે એ સંજ્ઞાત્મક મૂલ્યાંકન, કોગ્નેટિવ એપ્રાઇઝલ. કે ભાઈ જ્યારે આપણે આવેગોનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે ભલે એમાં શારીરિક ફેરફારો રહેલા છે. આપણે શરૂઆતમાં વાત કરી હતી કે ભાઈ આવેગમાં જે અત્યારે એમ કે આ મારું જે લેક્ચર છે સાદી ભાષામાં કે ભાઈ નોર્મલ મારો શ્વાસ જે છે એ નોર્મલ છે, મારા હૃદયના ધબકારા નોર્મલ છે, અને મારા શરીરની અંદરની જે કંઈ બધી ક્રિયાઓ છે એ એમ કે નોર્મલ છે. મારી આંખ જે છે એનું પણ જે કીકીનું કદ અને બધું નોર્મલ છે. પણ ગયા વખતે આપણે એક દાખલો આપ્યો હતો કે ભાઈ સામે બારી છે અને એ બારીમાં અચાનક મોટો વાંદરો આવીને બેસી જાય તો અત્યાર સુધી મારા જે કંઈ ફેરફારો છે એ એનું એમ કે હું એક આલેખ દોરું તો એ આલેખ કેવો જોવા મળશે કે ભાઈ એ ફેરફારો આ રીતના છે. પણ હમણાં મેં દાખલો આપ્યો તો શું થશે? મારા શ્વાસના ગતિ વધી જશે, મારા હૃદયના ધબકારા એમ કે વધી જશે કે ભાઈ એકદમ ક્યાંથી આવ્યો અને હવે એ અંદર આવશે મારી પાસે. તો ભલે એ બારી 10 ફૂટ દૂર છે છતાં એ થશે. તો અહીંયા જ્યારે આપણે આવેગની વાત કરીએ છીએ ત્યારે પછી મને ખ્યાલ આવે કે ના ભાઈ એ ઘણો દૂર છે અને અહીંયા દરવાજો છે. મેં ગયા વખતે પણ વાત કરી કે હું ભાગી જાઉં અને એ રૂમને બહારથી વાંકી દઉં તો મારું અહીં કોગ્નેટિવ ઇવેલ્યુએશન થશે કે ભાઈ જે કંઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીશ અને એ રીતે આવેગને અનુભવીશ અને એને અભિવ્યક્ત કરીશ. એટલે પહેલું ઘટક કોઈ પણ આવેગને આપણે જ્યારે સમજવા માંગતા હોઈએ ત્યારે એના બોધાત્મક મૂલ્યાંકન અથવા તો સંજ્ઞાત્મક મૂલ્યાંકનની વાત ધ્યાનમાં રાખવી પડે. આપણે જાણીએ છીએ કે અત્યારે IPL ચાલે છે અને અવારનવાર ગઈકાલે મેચ હતી, એના પહેલાં મેચ હતી, અને કોઈ ગુજરાતની ટીમને સમર્થન કરનાર હોય
અને પછી મેચ જોવા જાય તો અહીંયા એ મોબાઈલમાં મેચ જોતો હોય કે ટીવી ઉપર જોતો હોય કે રૂબરૂ ત્યાં મેદાન ઉપર મેચ જોવા ગયો હોય અને પોતાની જે ટીમ છે એ પોતાની ટીમ અને સામેની ટીમ એ બંને રમતા હોય ત્યારે એ જેનું સમર્થન કરે છે એનો દાવ હશે અને એમાં કોઈ ખેલાડી સિક્સર મારશે તો એને આનંદની લાગણી થશે અને પોતે જેનું સમર્થન કરે છે એ ટીમનો ખેલાડી કેચ આઉટ થઈ જાય અને કહીએ કે ભાઈ આ તો આવી રીતે સહેલાઈથી વિકેટ આપી દીધી એમ આપણે ઘણીવાર કહીએ છીએ અને સામેની ટીમ રમવા આવે અને એનો કોઈ ખેલાડી આઉટ થાય તો આપણા જે આવેગો છે એ શેના ઉપર આધારિત છે એ જે ગ્રાઉન્ડ છે અને આપણે જે મેચ જોઈએ છે તો એની સાથે એના જે કંઈ બોધાત્મક પાસાઓ છે એ બોધાત્મક પાસાઓને આધારે આપણે એમ કે આવેગને અનુભવ કરીએ છીએ અને વ્યક્ત પણ કરીએ છીએ એટલે જ્યારે જ્યારે પણ આવેગની તમે વાત કરો ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે એનું બોધાત્મક પાસું કયું છે કોગ્નેટિવ ઇવેલ્યુએશન પહેલાં કરવું પડે ત્યાર પછી બીજું છે વ્યક્તિગત અનુભવ આવેગો કેવા છે વ્યક્તિલક્ષી છે કે ભાઈ પરિસ્થિતિ એક છે તો એ એક પરિસ્થિતિ હોવા છતાં 4 જણા જે છે એ 4 જણનું અનુભવ જુદો જુદો હશે કે ભાઈ એક પરિસ્થિતિ છે તો શિક્ષક હશે એની કોઈ પોલીસવાળો હશે કોઈ સામાન્ય વ્યક્તિ હશે કોઈ મજૂર હશે તો એ પરિસ્થિતિ એક છે પણ એના આવેગો જે અનુભવવાનું છે એ જુદા જુદા છે આપણે એક બીજો દાખલો લઈએ કે ભાઈ કોઈ એક મોટું વૃક્ષ છે અને એ વૃક્ષ જોઈને જુદા જુદા લોકો જુદું જુદું વિચારશે કે ભાઈ કોઈ સુથાર હશે કાર્પેન્ટર હશે તો શું વિચારશે એમાંથી આ વૃક્ષમાંથી આટલું લાકડું મળશે એમાંથી આટલું ફર્નિચર બને કોઈ બાળકો હશે તો એ વૃક્ષના ડાળીઓ પકડીને હિંચકા ખાય અને કોઈ એમ કે આંબલીનું વૃક્ષ હોય તો આંબલીના કાતરા ખાવાના કે કોઈ ફળાઉ વૃક્ષ હોય કે અત્યારે કેરીની સિઝન છે તો કાચી કેરી એમ કે એ ઝાડ ઉપર ચડીને તોડીને ખાઈને આનંદ મેળવે કોઈ વટેમાર્ગુ હશે હવે ગરમી શરૂ થઈ ગઈ છે તો પછી એ બપોરે જતો હોય અને થાકી ગયો હોય તો શું કરશે એ ઝાડ નીચે એમ કે આરામથી સૂઈ જાય અને આરામ કરશે કે ભાઈ બહુ સરસ છાંયો છે અને છાંયડો છે એટલે પોતે એમ કે આરામ કરશે કોઈ ફેરીઓ હોય તો ત્યાં આગળ પોતાની એમ કે લારી ઊભી રાખીશ અને એમ કે પોતે વસ્તુઓનું એમ કે વેચાણ સારું થશે અને એ રીતે એ કરતો હોય એટલે અહીંયા કહેવાનો અર્થ શું છે કે આવેગ એ સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ છે ભાઈ આવેગો જે છે પણ એનો અનુભવ એ જુદા જુદા પાસા એટલે વ્યક્તિ ઉપર એ આધારિત છે ત્રીજું જે ઘટક છે વિચાર અને કાર્ય પ્રવૃત્તિઓ થોટ એન્ડ એક્શન ટેન્ડન્સી ભાઈ આપણે આવેગ અનુભવીશું તો આપણે વિચાર કરીશું કે ભાઈ આ આવેગની અભિવ્યક્તિ હું અમુક રીતે કરીશ અને એને કારણે શું પરિણામ આવશે કોઈ કર્મચારી હોય એના બોસ બધાની વચ્ચે એને ખખડાવે અને એ વ્યક્તિને ગુસ્સો આવે કે ભાઈ આ બોસને એમ કે મારું અથવા તો એના સામે હું પણ એનું અપમાન કરું પણ પછી વિચાર છે કે ભાઈ બોસ છે એની જોડે સત્તા છે મને ગમે તે રીતે પ્રાઇવેટમાં હોય તો મને ગાડી મૂકી શકે છે તો આપણે આવેગોમાં વિચાર કરીએ છીએ એની અભિવ્યક્તિ કરતા વ્યક્તિ એકવાર બે વાર વિચારશે અને એ રીતે કરશે અને એક્શનમાં પણ કે ભાઈ ઘણીવાર આપણે જોઈએ છે કે મારામારી થાય અને શાબ્દિક બોલાચાલી થાય ત્યાં સુધી વાંધો નહીં પણ સામેની વ્યક્તિ એમ કે પેલી વ્યક્તિને ધક્કો મારે અને પડી જાય
અને એને કારણે એ બેભાન થઈ જાય તો એક્શન જે છે એ અને એને કારણે એમ કે એને એટલે અહીંયા વ્યક્તિ આવેગોનો અનુભવ કરે ત્યારે વિશેષ રૂપથી વિચારવાની અને સાથે સાથે કાર્ય કરવાની ઈચ્છા પ્રદર્શિત કરે છે કે ભાઈ જ્યારે જ્યારે આપણે આવેગો જુદા જુદા પ્રકારના અનુભવીએ છીએ ત્યારે આપણી જે વિચારણા છે એની અસર અને સાથે સાથે આપણે કઈ પ્રવૃત્તિ કરીશું એ બાબત પણ રહેલી છે. ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ ક્રોધ એને ચડ્યો હોય, આપણે હમણાં વાત કરી કે ભાઈ મારામારી થાય અને પેલું પેલાને ગમે તેમ બોલે અને પેલું ઉશ્કેરાઈ જાય, એનો ગુસ્સો એનો ક્રોધ વધી જાય, પછી શું કરશે? પેલાને એમ કે મુક્કો મારે અને એનો એમ કે જોરથી એમ મુક્કો વાગે અને એનો દાંત એ થઈ જાય. તો અહીંયા આ આક્રમકતા જે છે એ એના જે એક્શન છે એ એક્શનને કારણે જોવા મળેલી છે. ત્યાર પછી ચોથું જે ઘટક છે એ છે આંતરિક શારીરિક પરિવર્તન, ઇન્ટરનલ બોડીલી ચેન્જ. કે ભાઈ આવેગમાં દાખલા કે મારો ચહેરો છે, મને આનંદ થાય, હું ખૂબ ગુસ્સામાં થઈ જાઉં અથવા તો મારા જે ભય શોક ચિંતા તો એ મારો ચહેરો ચાડી ખાશે. અને આવેગની અભિવ્યક્તિમાં વ્યક્તિનો ચહેરો એને જોઈને આપણને આપણે જે કંઈ એને વાત કરીએ એનાથી એને આનંદ થયો કે નહીં. દાખલા કોઈ મધર હોય, સ્કૂલમાં રિઝલ્ટ લેવા જાય અને બીજી પણ મધર આવી હોય રિઝલ્ટ લેવા, અને પહેલી મધરના દીકરાનો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલો હોય અને બીજી મધર એનાથી ઈર્ષા કરતી હોય તો એ એમ કે બહુ આનંદ વ્યક્ત નહીં કરે ચહેરા ઉપર કે ભાઈ એમ કે હવે એ તો ફર્સ્ટ ક્લાસ આવે, એમાં શું એને એમ કર્યું છે તેમ કર્યું. તો અહીંયા એ બાહ્ય બાબતો તો છે જ, પણ જ્યારે આપણે આવેગની વાત કરીએ ત્યારે શારીરિક જે પ્રતિક્રિયાઓ છે એ કેવી છે? આપણા અંદર થતી હોય છે. અને આપણે બધા જાણીએ છીએ, જો આપણને શરીરલક્ષી મનોવિજ્ઞાનનો ખ્યાલ હોય અથવા આપણે શરીરશાસ્ત્ર આપણા શરીરની રચનાની જાણકારી ધરાવતા હોઈએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા બધાના શરીરમાં સ્વયં સંચાલિત મજ્જાતંત્ર, ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, તો ભાઈ એ સ્વાભાવિક રીતે જ આપણા બધામાં, અને એના બે ભાગ છે, એક અનુકંપી મજ્જાતંત્ર અને બીજું છે પરાનુકંપી મજ્જાતંત્ર. હમણાં કીધું ને કે ભાઈ અત્યારે મારા શરીરમાં જે અનુકંપી મજ્જાતંત્ર છે એ સક્રિય છે, એને કારણે મારી શ્વાસની ગતિ નોર્મલ છે, મારા શરીરમાં લોહીનું જે પરિભ્રમણ થઈ રહ્યું છે એ પણ નોર્મલ છે, મારા મોઢામાં લાળનું પ્રમાણ જે છે એ પણ એમ કે નોર્મલ છે, અને આ બધી બાબતો નોર્મલ છે. એટલે અનુકંપી મજ્જાતંત્રને કારણે જે મારા શરીરના અંદરના ભાગો છે એમાં એમ કે જે ફેરફારો છે એ પ્રમાણમાં નોર્મલ છે. પણ આવેગનો અનુભવ થાય, આપણે કીધું ને કે ભાઈ એકદમ વાંદરો હૂપ કરતો સામે મને જોવા મળે બારીમાં, તો મારું પરાનુકંપી મજ્જાતંત્ર સક્રિય થશે, મારા હૃદયના ધબકારા હું હાથ મૂકું તો વધી ગયા હશે, મારી શ્વાસની જે ગતિ છે, મને પરસેવો પણ છૂટે મારા ચહેરા ઉપર, મારા અહીંયા એમ કે પરસેવો મને જોવા મળે, મારો અવાજ પણ એ થઈ જાય કે ભાઈ હું કોઈને બોલાવવા માગતો હોય બૂમ પાડું કે ભાઈ મદદ કરો મને, અહીંયા આ વાંદરાને કાઢો અથવા તો એ કરો, તો શું થશે? જે આંતરિક ફેરફારો છે અને એ ફેરફારો એમ કે એ થતા. એટલે આ આવેગની વાત કરી ત્યારે આ જે ફેરફારો છે એ એક રીતે મહત્વના છે કે ભાઈ એ ફેરફારો આપણને જે બાહ્ય પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે તૈયાર કરે છે કે ભાઈ વાંદરો આવે છે, હું જલ્દી ડિસિઝન લઈને બહાર ભાગી ના જાઉં અથવા જતો ના રહું, તો એ જે ફેરફારો છે એટલે શરીરમાંથી ગ્લુકોઝનું પ્રમાણ અને એનાથી મને શક્તિ આવશે અને હું ઝડપથી
દોડી શકીશ. તો એ દોડવાની જે બાબત છે, જે શક્તિ છે, એ મને પરાનુકંપી મજ્જાતંત્ર સક્રિય બનવાને કારણે હું દોડી શકીશ. એટલે આ જે ચોથું ઘટક છે એ મહત્વનું છે. એટલા માટે મહત્વનું છે કે એ ફેરફારો આપણને સક્રિય કરે છે અને જે કંઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી કાં તો દૂર જવા માટેની શક્તિ આપે છે અથવા તો એ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે છે કે ભાઈ મને કોઈ મારે તો હું પણ એની ફેટ પકડું અને એને એમ કે એનો સામનો કરું અને એ રીતે એ થાય. પછી હું જોઉં કે ભાઈ મારા કરતાં પેલો બહુ ઊંચો પહોળો અને એમ કે પહેલવાન જેવો છે, તો એ જો મને હું એનો સામનો કરવા જઈશ તો કદાચ મને એ શારીરિક રીતે નુકસાન પહોંચાડી શકશે. તો હું શું કરીશ? ભાગી જઈશ. એટલે અને આપણે આગળ પણ વાત કરી હતી કે ભાઈ વ્યક્તિને સ્ટ્રેસ કેમ રહે? કે ભાઈ એના જે પરાનુકંપી મજ્જાતંત્રના ફેરફારો છે. પછી હમણાં વાત કરીએ ને કે ભાઈ વાંદરાનો આપણે દાખલો આપ્યો તો ફરી એનો જ આપણે વાત કરીએ કે ભાઈ એ જતો રહે અથવા તો હું બહાર જતો રહું તો પછી મારા જે હૃદયના ધબકારા છે કેવા થશે? એ નોર્મલ થશે. મારી જે શ્વાસની ગતિ છે એ પણ એમ કે નોર્મલ થશે અને પરસેવો જે મને વળે તો એ પણ હવે એ થઈ જશે. તો એ પણ સ્ટ્રેસમાં શું થાય છે? ફેરફારો જલ્દી નોર્મલ થતા નથી અને પછી એને કારણે વ્યક્તિમાં હાઈ બીપી જે છે એ જોવા મળતું હોય અને એ બધા પાસાઓ પણ આપણે એની ચર્ચા કરતા નથી કે ભાઈ સ્ટ્રેસ વિશેની જાણકારી તમે બીજા કોઈ સોર્સથી મેળવી શકશો. પણ કહેવાનો અર્થ અહીંયા એ છે કે ભાઈ જ્યારે આપણે આવેગની વાત કરીએ છીએ ત્યારે આવેગોમાં આ જે આંતરિક શારીરિક ફેરફારો છે એ ઘટક પણ મહત્વનું છે અને એ ફેરફારો એ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી પાંચમું જે ઘટક છે ચહેરાના ભાવ, ફેશિયલ એક્સપ્રેશન. કે ભાઈ આપણે જ્યારે આવેગ અનુભવીએ ત્યારે આપણા ચહેરા પર આપણા જે ગાલ છે, આપણું હોઠ છે, આપણું નાક છે, આપણી આંખો જે છે, આપણા કાન છે, એ બધામાં એક ગતિ થાય છે. અત્યારે હું નોર્મલ છું તો મારી આંખો, મારું નાક, મારા હોઠ અને મારા ગાલ બધા નોર્મલ છે. પણ હું હસીશ તો મારા જે ગાલ છે એ ગાલની સ્થિતિ અમુક પ્રકારની જોવા મળશે. હું ગુસ્સામાં હોઈશ તો મારી આંખની સ્થિતિ અમુક પ્રકારની હશે. હું શોકમાં હોઈશ તો મારી આંખો એમ કે અમુક પ્રકારની હશે. તો અહીંયા આ આપણો જે ચહેરો છે અને એટલે જ આવેગમાં ચહેરાને આવેગની અભિવ્યક્તિનું દર્પણ માનવામાં આવે. મારે કોઈના આવેગો વિશે સમજવું છે તો હું શું કરીશ? એનો ચહેરો જોઈશ. હું એને કોઈ વાત કરું અને એના ચહેરા ઉપર ખુશીની વાત હોય, હું એને એમ કહું કે ભાઈ મારું સિલેક્શન જીપીએસસીમાં ક્લાસ 2 ઓફિસર તરીકે હું પરીક્ષામાં પણ પાસ થયો છું અને ઓરલમાં પણ પાસ થયો છું, મારું સિલેક્શન થઈ ગયું છે. તો સામેવાળાના ચહેરા ઉપર આનંદની લાગણી છે કે નહીં? અને ઘણીવાર આપણે જોઈએ છે કે ટીવીમાં તમને બતાવતા હોય છે કોઈ વિદ્યાર્થી એમ કે સીએની પરીક્ષા પાસ કરે અથવા યુપીએસસીની પરીક્ષા પાસ કરે અને પછી એનો ઇન્ટરવ્યૂ, એના ચહેરા ઉપર તો આનંદ હોય પણ તમે એના માતા પિતા જુઓ અને એને પેલો પત્ર પૂછે ટીવી વાળો તો એ પણ એમ કે ખુશ હોય અને એ એમના ચહેરા ઉપરથી આપણે જોઈ શકીએ. તો ચહેરો એ મહત્વનું ઘટક છે. ફેશિયલ એક્સપ્રેશન એટલે આપણે આગળ વાત કરીને કોઈ સલાહકાર હોય તો એણે એના પાસે જે સલાહ લેવા આવે જેને આપણે સાયકોલોજીની ભાષામાં ક્લાયન્ટ અથવા અસીલ કહીએ છીએ અને એ એનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ એને. એ બોલે છે ત્યારે એ આંખો નીચી નાખીને બોલે છે અથવા આંખમાં આંખ મિલાવીને વાત કરે છે અથવા એ એના જે ચહેરાના ભાવ છે
એ કેવા પ્રકારના છે. કોઈ રિલેશનશિપ કાઉન્સેલર પાસે પતિ પત્ની આવે અને પતિ વાત કરતો હોય ત્યારે પત્નીના ફેશિયલ એક્સપ્રેશન કેવા છે, પત્ની વાત કરતી હોય ત્યારે પતિના ફેશિયલ એક્સપ્રેશન કેવા છે, તો એ ઓબ્ઝર્વેશન બહુ મહત્વનું છે. એ રીતે કોઈ મેનેજર હોય અને પોતાના હાથ નીચે કામ કરનાર જે કર્મચારીઓ છે એ કર્મચારીઓના ફેશિયલ એક્સપ્રેશનનું ઓબ્ઝર્વેશન એને કરવું જોઈએ. સાદો દાખલો લઈએ કે ભાઈ કોઈ સેલ્સમેન છે અને સેલ્સમેન એમ કે કોઈ કસ્ટમર આવે છે તો એ કોઈ વસ્તુ, દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક્સનો શોરૂમ છે, પછી એ બતાવે કે ભાઈ આ ફલાણું ટીવી છે એ આટલા લાખનું છે, તો પેલો જે કસ્ટમર છે એનો ચહેરો એ ના થાય, એ પેલાને ખ્યાલ આવવો જોઈએ કે ના ભાઈ આને આનાથી ઓછી કિંમતનું એમ કે ટીવી જોઈતું હશે. અને એ રીતે જે કસ્ટમર છે એના ફેશિયલ એક્સપ્રેશન પણ મહત્વના છે. એટલે ચહેરો જે છે એ ચહેરો મહત્વનો છે. અને આપણે અહીંયા હું તમને એક આકૃતિ બતાવીશ અને તમે જોશો કે ભાઈ તમે ધ્યાનથી જુઓ એના ચહેરા પરના ફેરફારો, એની આંખો, એનું મોઢું, એના ગાલ, અને એ બધા કેવા છે, તો આ શેનું સૂચન કરે છે? ક્રોધનો આવેગ. એનામાં એટલો બધો ગુસ્સો છે અને એનો ચહેરો જોઈને આપણે એમ કે એ વ્યક્તિ ગુસ્સામાં છે અને એ ગુસ્સો વ્યક્ત કરે. કોઈ વ્યક્તિ ખૂબ જ ખુશ થઈ જાય, ખૂબ આનંદમાં હોય, પછી આપણે કહીએ છીએ કે ભાઈ હવે થોડો કંટ્રોલ કરો, આટલી બધી ખુશી એમ કે બહુ સારી નહીં. અને એ એના ચહેરા પરના જે કંઈ ફેરફારો છે એ ફેરફારો એને એ કરે છે. તો ચહેરો એ ખૂબ જ મહત્વનું છે. અને આપણે બધા નાટક જોઈએ અથવા ફિલ્મો જોતા હોઈએ તો એ ફિલ્મમાં આપણે જોઈએ છીએ કે ભાઈ કલાકારનું ક્લોઝઅપ હોય અને પછી એનો ગુસ્સાનો આવેગ હોય, ડાયલોગ બોલતો હોય, એને પ્રેમની અભિવ્યક્તિ કરવાની હોય, ત્યારે ખુશીની અભિવ્યક્તિ, ભયની અભિવ્યક્તિ હોય, એને શરમ આવે અભિનેત્રીને, તો એ એના ચહેરા પરના જે ફેશિયલ એક્સપ્રેશન છે એ ફેશિયલ એક્સપ્રેશનમાં જે કંઈ ફેરફાર થાય એ ફેરફારને આધારે આપણે એના આવેગો વિશેની જાણકારી મેળવીએ છીએ. એટલે જ ચહેરો આપણે વાંચવાનું કહીએ છીએ. ફેસ રીડિંગ, ભાઈ જ્યારે આપણે કોઈની સાથે આંતરક્રિયા કરીએ ત્યારે એના ચહેરાનું ઓબ્ઝર્વેશન સતત કરતા રહેવાની ટેવ પાડવી જોઈએ. આપણે બધા પણ સાયકોલોજીના વિદ્યાર્થીઓ છે. આપણે બધા વર્તનને સમજવા માટે મનોવિજ્ઞાનની જુદી જુદી જે પેટા શાખાઓ છે એ પેટા શાખાઓનો અભ્યાસ કરીએ છીએ. પણ એ બધામાં આ જે આવેગની વાત છે કે ભાઈ આવેગમાં ચહેરા પરના હાવભાવ એ આવેગને એનો અનુભવ કરવામાં અને એને ઓળખવામાં કે એની અભિવ્યક્તિ કરવામાં આ ચહેરાના જે હાવભાવ છે એ ખૂબ મહત્વના છે. અને એ હાવભાવ જો આપણે જાણી શકીએ તો આપણે આવેગને વધારે સારી રીતે સમજી શકીએ. અને છેલ્લું ઘટક છે આવેગો પ્રત્યે પ્રતિક્રિયા, રિસ્પોન્સ ટુ ઇમોશન. કે ભાઈ આપણે જ્યારે જ્યારે આવેગ અનુભવીએ છીએ ત્યારે એ આવેગોનો કેવી રીતે સામનો કરે છે, એના પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપે છે, એ પણ મહત્વની છે. કે ભાઈ આપણે હમણાં કીધું ને કે ભાઈ વ્યક્તિ ગુસ્સામાં હોય અને ગુસ્સો આવે, પણ એ ઘણીવાર આપણે કહીએ છીએ કે ભાઈ ગુસ્સો ગળી જશે, ભાઈ એને બહુ જ ગુસ્સો હોય મનમાં, એમ કે આને મારી નાખવું અથવા તો આને એમ કે એના દાંત બાંત તોડી નાખવું. પણ એનો જે રિસ્પોન્સ છે એ નિયંત્રિત કરશે. કારણ કે એને ખબર છે કે ભાઈ હું જો રિસ્પોન્સ આપીશ આવો તો એને કારણે મને જે નુકસાન થશે ભવિષ્યમાં એનો એ વિચાર કરશે.
કોઈ નાનું બાળક હોય એને માતા પ્રત્યે ગુસ્સો હોય તો એ માતાને એમ કે ચાલ હવે માને મારી લાકડી લઈને મારો પર આટલો બધો ગુસ્સો કરે છે અને એ એમ કે યોગ્ય નથી. પણ એ બાળક એવું નથી કરતું કે ભાઈ એનો જે રિસ્પોન્સ છે એટલે પ્રતિક્રિયા જે છે એ પણ મહત્વની છે. તો આ જે 6 ઘટકો છે એ 6 ઘટકો આવેગને સમજવા માટે ખૂબ જ જરૂરી છે અને આપણે એને 3 ઘટકોમાં વહેંચીશું. પહેલું છે સંજ્ઞાત્મક, બીજું છે વાર્તનિક અને ત્રીજું છે શારીરિક. અથવા તો શારીરિક, સંજ્ઞાત્મક અને વાર્તનિક. તો જ્યારે વ્યક્તિ કોઈ આવેગ અનુભવે ત્યારે શારીરિક ફેરફારોની આપણે વાત કરી, આંતરિક ફેરફારોની આપણે વાત કરી. ભાઈ વ્યક્તિની અંદર પરાનુકંપી મજ્જાતંત્ર સક્રિય બને છે અને એને કારણે એનામાં ફેરફારો થતા હોય છે. શારીરિક ફેરફારોમાં આપણે બાહ્ય રીતે પણ જોઈ શકીએ કે મને બહુ ગુસ્સો આવે છે, મારા ચહેરા પરના ફેરફારો જોઈને આપણને એવું લાગે કે ભાઈ આ વ્યક્તિ બહુ ગુસ્સામાં છે અને જો આપણે ત્યાંથી નહીં ભાગી જઈએ તો આપણને મારશે અથવા તો આપણને પાડી નાખશે કે આપણને બીજી કોઈ રીતે નુકસાન કરશે. તો એ જે વાત છે એ શારીરિક અને એમાં પણ અંગ ચેષ્ટા અને અંગ વિન્યાસ, જેસ્ચર અને પોસ્ચર. ચહેરો તો મહત્વનો છે જ, પણ મારા હાથ કે મારી અંગૂઠાની હોય કે હું મુઠ્ઠી વાળું કે હું એક આંગળી કરીને એને એ કરું અથવા તો મુક્કાને એ કરું અથવા તો બે હાથે એમ કે ક્લેપ કરું અથવા તો એમ કે બીજી કોઈ રીતે એમ કે, તો આ મારા જે જેસ્ચર અને પોસ્ચર છે એ મારે ખભાના હલનચલન અમુક રીતે, મારું ડોકનું હું આમ ડોક કરું કે આ રીતે એ કરીને કરું. તો આ બધી બાબતો એ શારીરિક છે. ત્યાર પછી આપણે વાત કરી હતી સંજ્ઞાત્મક. બોધાત્મક, ભૂતકાળમાં જ્યારે આવેગની શરૂઆતમાં જે સમજૂતીઓ આપવામાં આવી હતી અને આપણે જાણીએ છીએ કે ભાઈ શરીર વિજ્ઞાનની અસર આપણા વર્તનને સમજાવવામાં બહુ વધારે એની અસર હતી. પણ ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે ભાઈ શારીરિક ફેરફારો તો થાય છે જ, પણ બોધાત્મક પાસું, કોગ્નેટિવ પાસું પણ મહત્વનું છે. ભાઈ પરિસ્થિતિ એક છે પણ એ પરિસ્થિતિમાં આવેગની અભિવ્યક્તિ જુદી જુદી હોય છે. આપણે હમણાં દાખલો આપ્યો ને, ભાઈ અત્યારે આઈપીએલની મેચો ચાલે છે અને એ મેચ જોવા સ્ટેડિયમમાં એમ કે 5-6 જણા બેઠેલા છે. તો જે વ્યક્તિ એ ટીમનો સમર્થક હશે એ સિક્સર મારશે તો એને આનંદ થશે, પણ બીજા ટીમનો સમર્થક હશે તો એ થશે કે ભાઈ આ બોલર આવી રીતે બોલ નખાતો હશે, આવી ઇઝીલી એમ કે સિક્સર એને આપી દીધી અને મનમાં એમ કે આને હવે નેક્સ્ટ ટાઈમ એને કાઢી મૂકવો જોઈએ, એની પસંદગી ના કરવી જોઈએ, એના પર ગુસ્સો આવે અને એ રીતે એ થાય. એટલે તમે પણ ધ્યાનથી જોજો. આપણે ગયા વખતે પણ એક દાખલો આપ્યો હતો કે ભાઈ મંદિરમાં 4-5 જણા દર્શન કરતા હશે તો એક વ્યક્તિ ભગવાન સામે બહુ ખુશ થઈને કે ભાઈ સરસ ભગવાન, આજે તમે સરસ વાઘા પહેર્યા છે, તમારા એમ કે એ દર્શન જોઈને એનું મને ખૂબ જ આનંદ થયો છે, આજે મારો દિવસ એમ કે સફળ ગયો. પછી કોઈ બહુ દુઃખમાં હોય તો એના તમે ભાવ જોજો કે જાણે એના ચહેરા ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ વ્યક્તિ દુઃખી છે, એને કોઈ પીડા છે અને એને કોઈ મુશ્કેલી છે. તો એ રીતે એને કોઈ વ્યક્તિ ખોટું કામ કરીને આવ્યો હોય તો એના ચહેરા ઉપર ભય હશે. ભગવાન, આપણે કહીએ છીએ કે ભગવાન બધું જાણે છે, તો એને પણ એમ થાય કે ભાઈ આ મેં જે કંઈ ખોટું કર્યું છે એ કદાચ એ ભગવાન જાણી જશે. તો અહીંયા મંદિરમાં ભક્તો 4-5 છે પણ દરેકના જે અનુભૂતિ છે એટલે અહીંયા બોધાત્મક પાસું મહત્વનું છે. એ પરિસ્થિતિ એક છે પણ આવેગોની અનુભૂતિ અને અભિવ્યક્તિ જુદા જુદા છે. એટલે એ સંજ્ઞાત્મક પાસું અને ત્રીજું છે વાર્તનિક પાસું.
ભાઈ શારીરિક ફેરફારો થયા, મને બોધ થયો કે ભાઈ ભય છે અને મારે આ પરિસ્થિતિમાંથી સલામત જગ્યાએ જવાનું છે. તો એ સલામત જગ્યાએ જવાનું વર્તન, જેને આપણે કહીએ એક્શન, એ પણ મહત્વના છે કે ભાઈ હું ભયજનક પરિસ્થિતિમાંથી દૂર ના જાઉં તો મને નુકસાન થવાનું છે. કોઈ વ્યક્તિ બહુ જ ગુસ્સામાં છે અને પછી હું ત્યાં જ ઊભો રહું તો પેલો મને મારે અને મને પાડી નાખે, મને વાગે, તો હું શું કરીશ? એટલે વર્તન, બિહેવિયર પણ મહત્વનું છે કે ભાઈ હું એ પરિસ્થિતિને, મારા ફેરફારો થયા અંદર, મને બોધ થયો કે ભાઈ આ ભયજનક પરિસ્થિતિ છે. એવી રીતે આપણે એમ કે સિગ્નલ ક્રોસ કરવાનું હોય અને લાલ લાઇટ હોય એટલે વાહનો ઊભા છે, પણ એની જે વોચ છે એમાં 5, 4, 3, પછી જો આપણે રસ્તો ક્રોસ કરવા પ્રયત્ન કરીએ તો શું થાય કે જેવું એમ કે 1 અને 0 થાય એટલે વાહન ચલાવનાર એટલા ઝડપથી એમ કે જાય કે આપણને અકસ્માત થવાની શક્યતા રહેલી છે. એટલે આપણે શું કરીશું? આપણું વાર્તનિક પાસું, ભાઈ આપણે જવા જઈશું પણ પાછા જઈશું કે ના ભાઈ આપણે પાછા ફરી જ્યારે રેડ લાઇટ થાય ત્યારે એમ કે રસ્તો ક્રોસ કરવાનું. તો એ વર્તન જે છે એ વર્તન એમ કે બહુ મહત્વનું છે. અને આ જે 3 ઘટકો છે એ ઘટકોને આપણે અહીંયા એક આકૃતિ દ્વારા સમજાવવા પ્રયત્ન કરીશું. ભાઈ ઇમોશન જે છે તેમાં પહેલું છે શારીરિક, બીજું છે સંજ્ઞાત્મક અને ત્રીજું છે વાર્તનિક. અહીંયા વ્યક્તિ છે, ભાઈ વ્યક્તિની અંદર જ્યારે એ આવેગ અનુભવે ત્યારે એમાં આ 3 ઘટકો જોવા મળતા હોય છે. એટલે જ્યારે જ્યારે પણ તમે આવેગની વાત કરો ત્યારે એ આવેગની વાતમાં આ 3 જે મુખ્ય ઘટકો આપણે પાડ્યા એ આપણે ધ્યાનમાં રાખવા પડે કે ભાઈ શારીરિક ફેરફારો કે જે આપણે જોઈ શકીએ, કોઈના ચહેરા ઉપર બહુ જ પરસેવો વળે અને આપણે જોઈએ છીએ કે ભાઈ વ્યક્તિ ગુસ્સામાં આવે તો એનો ચહેરો લાલ થઈ જશે, એના ચહેરા ઉપર લોહી ઘસી આવશે, જેને આપણે કહીએ. એનો જે અવાજ છે એ અવાજને એ થશે. પછી એ આપણે બોધ કરીએ કે ના ભાઈ અત્યારે ગુસ્સો સામાન્ય નથી, પણ ટોપ ઉપર છે. જેમ બાળક હોય અને જુએ કે ભાઈ માં અત્યારે બહુ જ ગુસ્સામાં છે તો પછી અમુક રીતે વર્તન કરશે, એને બોધ થશે કે ના ભાઈ અત્યારે એમ કે એની પાસે કંઈક માગવાનું અથવા અમુક પ્રકારનું વર્તન કરવું જોખમ ભરેલું છે. એટલે એ વર્તનનું પાસું પણ એમાં આવે અને એ વર્તનના પાસામાં કે ભાઈ એ બધી બાજુનો વિચાર કરશે અને એ રીતે એ વર્તન કરશે. આ રીતે જ્યારે કોઈ વ્યક્તિ ક્રોધિત થાય તો એનું અનુકંપી જે મજ્જાતંત્ર છે એ અનુકંપી મજ્જાતંત્રમાં અત્યારે આપણે વ્યક્તિ નોર્મલ હોય ત્યારે એના ફેરફારો, પણ પછી જ્યારે એ ક્રોધમાં હોય ત્યારે પરાનુકંપી મજ્જાતંત્ર સક્રિય બને છે અને પરાનુકંપી મજ્જાતંત્ર સક્રિય બનવાને કારણે એનામાં શારીરિક ઉત્તેજના આવતી હોય છે. ભાઈ આપણે જોયું ને કે ભાઈ આપણા શરીરમાં જે છે અને પછી એને લાગે કે ભાઈ આ વ્યક્તિએ મારી સાથે ખરાબ વર્તન કર્યું છે, એ મારા ઉપર કારણ વગર ગુસ્સે થયો છે અને હવે મારે એને બતાવવું જોઈએ કે ભાઈ મારા ઉપર એને ગુસ્સો કર્યો ખોટો છે અને પછી મારે એમ કે એના ઉપર એટેક કરવો જોઈએ. તો એ જે વાત છે કે ભાઈ આપણે જે હમણાં આકૃતિ બતાવી કે ભાઈ આ આકૃતિમાં એમ કે વ્યક્તિનું શારીરિક ફેરફાર એ ગુસ્સામાં હોય ત્યારે એનું લોહીનું પરિભ્રમણ વધી જાય અને એના ચહેરા ઉપર લોહી, એનો ચહેરો લાલ થઈ જાય અને પછી એને એમ કે બોધ થાય કે ભાઈ આ ગુસ્સો જે છે એ આ પરિસ્થિતિ એવી છે કે ભાઈ અન્યાય કરનારી છે, માટે મારે એનો સામનો કરવાનો છે. તો એ ક્રોધ જે છે એ ક્રોધને કારણે વ્યક્તિનો સામનો કરશે, કાં તો એને મારશે કે ભાઈ એને ખબર પડે કે ના ભાઈ આ સામેની વ્યક્તિ હવે ગુસ્સે થઈ છે અને ગુસ્સે થઈ છે તો એ હુમલો કરશે. તો આપણે આ બધા ઘટકોની શાંતિથી વિચાર કરીએ અને નમસ્કાર. આપણે નેક્સ્ટ ટાઈમ
એના મૂડ અને આવેગ અને મૂડ અને ફિલિંગની વાત કરીશું.